સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. આજનું ચરિત્ર છે નિર્મોહી ભક્ત પર્વતભાઈ તથા બોધા કમાનગર. સૌરાષ્ટ્રમાં કેશોદ નજીક અગતરાય ગામ છે. પર્વતભાઈ અગતરાય ગામના વતની હતા. એમની 3 ગામની અંદર ખેતી હતી: અગતરાય, કાલવાણી અને માણાવદર. એમની અટક હતી પનારા, કણબી, પટેલ જ્ઞાતિમાં જન્મ. પર્વતભાઈ રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા. નિર્મોહી એની સ્થિતિ હતી. રામાનંદ સ્વામીને ભગવાનની જેમ માનતા. પર્વતભાઈ આનંદજી સંગેડિયા, મુક્તાનંદ સ્વામી, મયારામ ભટ્ટ આ બધાએ નક્કી કરેલું કે રામાનંદ સ્વામી વિના બીજો કોઈ ભગવાન નહીં કે ગુરુ નહીં. પરંતુ મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીનો અલૌકિક પ્રતાપ જોયા પછી રામાનંદ સ્વામીના દર્શનથી, એમના વચનથી સહજાનંદ સ્વામીમાં સર્વોપરી નિશ્ચય કર્યો. ત્યાર પછી મયારામ ભટ્ટ અને પર્વતભાઈએ પણ મુક્તાનંદ સ્વામીના વચનથી સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે એવો દ્રઢ નિશ્ચય કર્યો. પછી તો પર્વતભાઈ અનન્ય ભક્ત બની ગયા મહારાજના. પર્વતભાઈ એટલા બધા મહાન ભક્ત છે કે જેને યાદ કરીએ તો આપણા પાપ માત્ર બળી જાય. એમની સ્થિતિ એટલી બધી અલૌકિક હતી કે જેનું વર્ણન શાસ્ત્રોમાં, ભક્ત ચિંતામણીમાં, 128માં પ્રકરણમાં, અન્ય ચરિત્ર ગ્રંથોમાં પર્વતભાઈના એટલા પ્રસંગો ભરેલા પડ્યા છે કે વાંચતા વિચારતા આપણને એટલો બધો આનંદ થાય કે ગૃહસ્થ આશ્રમની અંદર આવા મહામુક્ત સંત કરતા પણ સવાયા એવા પર્વતભાઈ હતા. શાંત સ્વભાવ, નિર્માની સ્વભાવ, વિશેષ મૌન રાખતા, સરળતા, ગંભીરતા, જનક રાજા અને પરીક્ષિત કરતા પણ સવાયા. શ્રીજી મહારાજમાં અખંડ વૃત્તિ, જગતના સુખથી અલિપ્ત, સુખ દુઃખ, હર્ષ શોક આ બધા દ્વંદ જેને સમાન છે, શરીરના ભાવથી પર આત્મા રૂપે વર્તતા નિરાવરણ સ્થિતિવાળા પર્વતભાઈ. સ્વામીની વાતોમાં એક વાત એવી આવે છે કે મહારાજે એકવાર કીધું, બ્રહ્માનંદ સ્વામી દેશ ફરીને આવ્યા કે સ્વામી કેવો સત્સંગ થયો પ્રદેશોમાં. કે મહારાજ સત્સંગ તો બહુ થયો. મહારાજ કે તમે કેવા સત્સંગી થયા છો? બ્રહ્માનંદ સ્વામી કે અમે તો ખરેખર સત્સંગી થયા છીએ. તો મહારાજ કે બોલો, કહી દો અમે ક્યાં હતા, ક્યાંથી આવ્યા, એટલે કે વિચરણ કરીએ છીએ એની બધી વાત કરો. તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એવા તો સત્સંગી હજી નથી થયા. તો મહારાજ કે એવા સત્સંગી તો આ પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ છે, જે ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. આ સ્વામીની વાતોની અંદર એક વાત છે. ત્રણેય અવસ્થાની અંદર જ્યાં જ્યાં મહારાજ ચરિત્ર કરતા હોય એ પર્વતભાઈ ઘેર બેઠા જોતા એવી સ્થિતિ. બ્રહ્માંડની અંદર
અત્યાર સુધીમાં પર્વતભાઈ જેવો ગ્રહસ્થ આશ્રમમાં કોઈ ભક્ત થયા નથી અને થશે પણ નહીં. પર્વત જેવા અડગ કે જે પર્વતભાઈ મહારાજમાં સર્વ સમર્પિત. એક વખત મહારાજ શરૂઆતના સમયમાં સદાવ્રતો ચલાવતા હતા. રામાનંદ સ્વામીના સ્થાપેલા સદાવ્રતો મહારાજે પણ થોડા વધાર્યા. સદાવ્રતોની અંદર દીન દુખી ગરીબ સાધુ સંતોને અન્ન અપાય, ભોજન અપાય. અનાજ ખૂટી જાય એટલે આજુબાજુના ગામડાઓમાંથી સંતો અને એવા સમર્પિત હરિભક્તો જઈ અનાજ ઉઘરાવે, સદાવ્રત માટે વપરાય. શરૂઆતની અંદર સદાવ્રતો હતા. અગતરાય હોય, માંગરોળ હોય, લોજ હોય, ધોરાજી હોય, સાંકળી હોય, આજુબાજુના સોરઠમાં પંથકમાં ખૂબ સદાવ્રતો. એટલે લોજમાં સદાવ્રતની અંદર અનાજ થઈ રહ્યું. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે પર્વતભાઈ મોટા ખેડૂત છે, 3 ગામમાં તેની ખેતી છે, તો એની પાસે આપણે જઈએ તો અનાજની વ્યવસ્થા થઈ જશે. એટલે પર્વતભાઈની પાસે ખુદ શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી આવ્યા. પર્વતભાઈ મહારાજની આગતા સ્વાગતા કરી, બિરાજમાન કર્યા. બોલો મહારાજ, કાંઈ આદેશ? મહારાજ કહે છે એક સેવા છે. લોજમાં અનાજ થઈ રહ્યું છે, સદાવ્રત બંધ થઈ રહ્યું છે, થોડું ઘણું અન્ન હોય તો આપી દઉં, તો ગાડા ભરીને ત્યાં વાળ ચાલુ કરી દઉં. અરે મહારાજ, આ બધું તમારું જ છે. 16 કળશી અનાજ આપ્યું. 16 કળશી અનાજ એટલે 10 કોઠી અનાજની ભૈરીથી બધું ખાલી કરી ગાડાઓ ભરી ભરી રવાના કર્યું. મહારાજ કે પર્વતભાઈ, આ તમારા છોકરાઓ હારું તો રાખો, એકાદ વર્ષનું બીજો પાક ન આવે ત્યાં સુધી. મહારાજ, અમારા કણબીના છોકરા ભૂખા ન રહે. કુકડા અને કણબીના છોકરા એ તો ઉકેડા ભોરીને જીવી જાય, અને તમારા જેવા લેનારા હોય અને સામેથી આવે તો મહારાજ મારું તો લેખે લાગી ગયું, બધું જ લઈ જાઓ. કાંઈ ઘરમાં રાખ્યું નહીં, બધું અનાજ ભરી દીધું. એવા પર્વતભાઈ મહારાજને માટે સદા તત્પર હતા. એક વખત ગઢપુર સમયો થયો છે. પત્ર આવ્યા, કંકોત્રી આવી. એટલે પર્વતભાઈ આ વખતે કુટુંબ સાથે પત્નીને લઈને મયારામ ભટ્ટ વગેરે બધા ગઢપુર ગયા છે. ઉત્સવ બહુ વિરાટ. પર્વતભાઈ તો મહારાજની સામે જ મહારાજની મૂર્તિનું આમ પાન કરતા હોય. મહારાજ કઈ બાજુ દ્રષ્ટિ કરે છે, કેટલી વાર આંખો પટપટાવે છે. આમ મહારાજની દિવ્ય દ્રષ્ટિમાં આમ અક્ષરધામનું મહારાજનું દિવ્ય સ્વરૂપ, એટલો આનંદ આવે. હંમેશા મહારાજ કથા વાર્તા કરે. મહારાજ જમવા પધારે તો બીજા મોટા સંતો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એ પૂરું થાય તો કીર્તનની રમઝટ બોલે, ધૂનની રમઝટ. હજારો મનુષ્યો ભગવાન હોય ત્યાં તો કીડિયારો ઉભરાય. પર્વતભાઈ તો અખંડ કથા વાર્તા કીર્તનનો લાભ લે. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, 7 દિવસ સુધી અખંડ કથા સાંભળી ઉત્સવનો લાભ લે. જમવાનું પણ ભૂલી ગયા, અન્નજળ. એટલે મહારાજને એમ કે એમના પત્ની વગેરે સાથે છે એટલે ત્યાં જમી લેતા હશે. એમના પત્નીને એમ કે મહારાજ ત્યાં એને જમવાની પ્રસાદની વ્યવસ્થા કરી દેતા હશે. એટલે મહારાજે સભામાં પૂછ્યું 7મે દિવસે, સૌને એમની સ્થિતિનો ખ્યાલ આવે એટલે કે પર્વતભાઈ તમે જમો છો કે નહીં? તો કે મહારાજ
પહેલાં તો મયારામ ભટ્ટને મહારાજે પૂછેલું કે પર્વતભાઈ અહીંયા જમે છે કે ત્યાં જમે છે? એટલે મયારામ ભટ્ટ એના પત્નીને પૂછવા ગયા કે પર્વતભાઈ અહીંયા જમવા આવે છે આ બાજુ? તો કે ના, અમને તો એમ કે મહારાજભાઈ જમી લેતા હશે. મહારાજને પૂછ્યું કે એને તો આમ કીધું. મહારાજ કે અહીંયા કોઈ જમાડે છે? ના, અહીંયા જમતા નથી. ભરતભાઈને પૂછ્યું, ભરતભાઈ તમે ક્યાં જમો છો? મહારાજ, તમારી મૂર્તિનું રસપાન, તમારા દર્શન, આવી અલૌકિક કથાઓ, આવું અક્ષરધામ, આમાં ભૂખ ને તરસ કાંઈ યાદ જ નથી આવતા ને ભૂખ તરસ લાગતી જ નથી. સડુર્મી રહિત એવી સ્થિતિ, 7 દિવસ 7 રાત્રિ બસ મૂર્તિનું સુખ લે. એ રસના ચાખણહાર, છાસ તે નવ પીવે. મહારાજ કે સાંભળો, આ ભરતભાઈ પૂર્વે પરીક્ષિત રાજા સુખદેવજીની સામે 7 દિવસ સુધી અન્ન જળ છોડી અને કથા સાંભળી, પણ એને તો મૃત્યુનો ભય હતો. ભરતભાઈ તો નિર્ભય છે, એને કોઈ ભય નથી, છતાં 7 દિવસ અન્ન જળ છોડીને કથા સાંભળી, આ સમયો કર્યો. માટે પરીક્ષિત રાજા કરતા પણ એ મોટા મહાન ભક્ત છે. પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, વાલાય રસના ચાખણહાર, છાસ તે નવ પીવેલો. સાંભળીએ એવો રસ પર્વતભાઈએ ચાખ્યો છે. વાલાએ રસના ચાખણહાર, કે છાસ તે નવ પીવે રેલો. વાલા મારે સુખ સંપત તમે સમ, મોહન મન ભાવતારેલો. આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતારેલો. વાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂર્તિ મન માં ગમે રેલો. વાલા તારું જોવન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રેલો. આવો મારા રસિયા રાજીવને, મરમ કરી બોલતા રેલો. આવા ભરતભાઈ એક વખત મહારાજે મેઘપુર ગામમાં 84 કરેલી. એ 84 ની અંદર મયારામ ભટ્ટની સાથે ભરતભાઈ દર્શન કરવા જાય. બંને જણા રસ્તે ચાલતા મહારાજની મૂર્તિની વર્ણન કરે છે કે મહારાજના તેલ ચીન કેવું મહારાજનું સ્વરૂપ છે, કેવી મહારાજની રમણીય કમની મૂર્તિ છે, એનું ધ્યાન તમે કેવી રીતે કરો છો, તમે કેવી રીતે કરો છો. હું આમ અંગો અંગ ધારું છું. મયારામ ભટ્ટ કે તમારે આમ દર્શન કરવા, એની રીતિ થોડી શીખવાડતા જાય. ભરતભાઈને કાંઈ વધુ જ્યાં મૂર્તિમાં સુખ આવતું એવી રીત બતાવે. એમ અરસ પરસ ચર્ચા કરતા કરતા મેઘપુર આવ્યા. સભા હતી, બેઠા, પણ આમ ચાતક જેમ ચંદ્રમાની સામે જુએ એમ મહારાજનું સ્વરૂપ આમ જુએ છે. મન સ્થિર થઈ ગયું છે. મહારાજે સભામાં આગળ બોલાયા, ભરતભાઈ મયારામ ભટ્ટ આગળ આવો. આગળ બેસાયેલા. પછી મહારાજે સભામાં કીધું, આમ પોતાની 2 આંગળી આમ કરેલી, કે આ બંને જણા જેવી રીતે અમારા દર્શન કરે છે એમ બધાએ દર્શન કરવા જોઈએ. આ બંને જણા શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીતિ બતાવી છે એમ અમારા દર્શન કરે છે. બંને જણા ધારી ધારીને અમારા એક એક અંગને દર્શન કરે છે. આમ 3 વાર બોલ્યા. ત્યાં પર્વતભાઈને મૂર્તિનો સાક્ષાત્કાર, અખંડ વૃત્તિ થઈ ગઈ. ત્યારથી એની સ્થિતિ પરાપાર થઈ ગઈ. બધી જગ્યાએ મહારાજનું સ્વરૂપ નિરાવરણ અને અખંડ ભગવાનનું સ્વરૂપ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે.
ભાઈ તો દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. અને અખંડ સુખ લેવા માંડ્યા. અને ભગવાનની મૂર્તિ એ તો ચિંતામણી તુલ્ય. પહેલું વચનામૃત, ચિંતામણી હાથમાં આવે, જે સંકલ્પ કરે સિદ્ધ. પછી તો પર્વતભાઈને એવી સ્થિતિ થઈ ગઈ, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, જે ધામ જોવું હોય એ ધામનો સંકલ્પ કરે અને નજરે દેખાય ને ત્યાં પહોંચી જાય. આવી સ્થિતિ થઈ ગઈ. પણ પોતાની સ્થિતિ કોઈને જણાવવા દે નહીં. મૌન, કોઈ પૂછે તો બોલે, નહીં તો સ્થિતિમાં આમ ડૂબેલા હોય. જરી અભિમાન નહીં, સરળતા, ગંભીરતા, કોઈને ખબર પણ ન હોય કે આવી સ્થિતિ આની એવા. એવી સ્થિતિ પર્વતભાઈની, અખંડ સ્વરૂપ. એમાં પર્વતભાઈ એકવાર પોતાને ખેતી કામ કરતા હતા. 128માં પ્રકરણમાં નિષ્કાળાનંદ સ્વામીએ ભરતભાઈના પરચાઓ લખ્યા છે. ભાઈ વાંચજો કે આ ભક્ત શું હતા. નિષ્કાળાનંદ સ્વામીની કલમ ચાલી છે ભાઈ. ભરતભાઈની સ્થિતિ, એ ભરતભાઈ હાથી હાંકતા હોય. ચોમાસાનો સમય, કામ એટલું બધું કે બેસીને માનસી પૂજા કરી ન શકાય એટલું કામ. પણ આની સ્થિતિ તો એવી ભાઈ, બેસવાની જરૂર નહીં. એ હાથી હાંકતા હાંકતા માનસી પૂજાનો સમય થયો. મહારાજની માનસી પૂજા કરે. મહારાજને સુંદર મજાનો રોટલો, દહીં, અથાણું, પાપડ ભાવથી પ્રભુને માનસી પૂજામાં જમાડે. બાજટ ઉપર મહારાજ બેઠા હોય, સોનાના થાળમાં મારો પ્રભુ જમે છે. એ સરસ ભેંસના દૂધના દહીં, ઢેફા જેવું દહીં, અને પ્રભુ જમે છે. આમ એક એક કોડી અમૃતનો ઘૂંટ. ત્યાં બાજુમાં હાથી હાંકનારો એનો કોઈ સાથી મજૂર અથવા એનો કોઈ સંબંધી, એને જાણ્યું ભગત આખી રાત ધ્યાન ભજન કરે, અત્યારે ઝોલા આવતા લાગે છે, આમાં આખું બંધ કરીને આમાં માયલા જાય છે. એટલે એને હાકોટો માર્યો અને જરાક આમ લાકડી અડાડી, એ ભગત હું ઝોલા ખાવ છું, આમાં ક્યાંક પડશો. અને આમ ઝજકી ગયા. ભાઈ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એના હાથમાંથી થાળ પડી ગયા અને પ્રત્યક્ષ સાથી ઉપર અને જમીન ઉપર દહીં ને રોટલો આમ ઢોળાયેલું દેખાણું. ઓલો માણસ તો જોઈ રહ્યો કે આ શું છે. ભરતભાઈ આ શું છે? અરે ભલા માણસ, હું મારા પ્રભુને જમાડતો હતો અને તે મને હલાવી દીધો. આ દહીં ને રોટલો થાળ ઢોળાઈ ગયો. ઓલો પગમાં પડી ગયો, ભરતભાઈ મને માફ કરો, હું તમને ઓળખી ન શીખો. તમારી સ્થિતિ કેવી છે બતાવો. કોઈ શાસ્ત્રમાં પુરાણો ખોલીને બતાવો કે હાથી હાંકતા હાંકતા કોઈ આવો ભગત હોય, એક તો બતાવો. સ્પેશિયલ આપણે બેઠા હોય તો આવી માનસી પૂજા નથી થતી ભાઈ, એને માટે જ બેઠા હોય. કેટલી એની સ્થિતિ છે એ નિષ્કાળાનંદ સ્વામી તો વર્ણન કરે જ છે. એના સંકલ્પમાં, એની હૃદયની ભાવનામાં કેટલી તાકાત કે જે વસ્તુ મનમાં ચિંતન કર્યું એ સાક્ષાત પ્રગટ થઈ ગયું. આપણે આઈન્સ્ટાઈનનું સૂત્ર કહીએ ને, E બરાબર mc². એનર્જી, E એટલે એનર્જી, M એટલે મટીરિયલ, એનર્જી એટલે ભક્તિ ભાવની જે એનર્જી છે, ઉર્જા, એટલી બધી પ્રગટ થઈ કે કાંઈ મટીરિયલ નહોતું તો એ મટીરિયલ પ્રગટ થઈ ગયું. આઈન્સ્ટાઈનનું સૂત્ર એણે સિદ્ધ કર્યું કેટલા વર્ષ પહેલા. સંકલ્પમાં એટલું બળ, કારણ કે મૂર્તિ છે ચિંતામણી તુલ્ય છે ભાઈ. વચનામૃત કહે, શાસ્ત્રો કહે. એટલે આપણે તો એ મહારાજનું સ્વરૂપ છે એ મૂર્તિને મૂકવી નહીં. હાલતા ચાલતા જેટલું એ સ્વરૂપ યાદ કરશો એટલું સુખ અને આનંદના ફુવારા છૂટશે. એનાથી જેટલા દૂર ગયા એટલું દુઃખ છે. અભ્યાસ કરો. એ પર્વતભાઈ એકવાર એને એવો સંકલ્પ થયો કે ભગવાનનો 24 અવતાર લીધા મહારાજે. એનો નૃસિંહ અવતાર કેવો હોય છે કે અડધું સિંહનું રૂપ, અડધું માણસનું રૂપ, કઈ રીતે હોય છે? એવો સંકલ્પ થયો. ત્યાં તો આકાશમાં તેજ દેખાણો સામે અને મહારાજની મૂર્તિ પ્રગટ થઈ દિવ્ય. ભરતભાઈ જોઈ રહ્યા,
હજી આમ દર્શન કરે ત્યાં તો મહારાજના સ્વરૂપમાંથી 24 અવતાર પ્રગટ થયા. આમ ચારે બાજુ 24 અવતારો. નૃસિંહ, વારા, વામન, પરશુરામ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, 24 અવતારો. તેજ તેજના અંબાર અને પર્વતભાઈની રોમાવલી બેઠી હતી કે દર્શન કરવા માટે આંખમાંથી આંસુની ધારાઓ દર્શન કર્યા અને 24 અવતારો મહારાજના સ્વરૂપમાં લીન થયા. અને મહારાજની મૂર્તિ ધીમે ધીમે આવી અને પર્વતભાઈના હૃદયમાં આત્મામાં લીન થઈ. આત્માની મૂર્તિ અને બહાર એક થઈ ગઈ. આવી પર્વતભાઈની સ્થિતિ અને સંકલ્પમાં શક્તિ હતી. પર્વતભાઈ તો હતા. અગત્યના ભીમભાઈ પણ એવા જેને કીડીઓ ઉભરાણી અને સંકલ્પ કર્યો કે આપણો તો મોક્ષ થાય, મહારાજ મળ્યા, આ કીડીઓનું ક્યારે કલ્યાણ થાય? તો અનંત વિમાનો આવ્યા, કીડીઓના દેહ છૂટી ગયા અને ચતુર્ભુજ રૂપ લઈ અને બધી કીડીઓ ધામમાં વહી ગઈ છે. એવું પણ ચરિત્ર છે. એ પર્વતભાઈને એક દીકરો હતો, પણ પર્વતભાઈની સ્થિતિને હજી પૂરી જાણી નહોતો શીખ્યો. કહેવાય છે ને, ભેગા રહી અને મહિમા સમજ બહુ કઠિન છે. ભેગા રહીને મહિમા સમજાય ત્યારે સમજવું કે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના ભક્ત અને સંતને સમજી શકાય. દૂર જાય, દૂર હોય ત્યારે આપણને મહિમા હોય. આપણા બધા હરિભક્તો હોય તો એને રાજકોટના હરિભક્તોનો મહિમા હોય, રાજકોટના આઈનો હોય, પણ આઈના એને તકલીફ પડે. ભેગા રહીને સામે જે બેઠા એનો મહિમા રાખો એટલે પ્રગટ ભક્તિ. અને આપણી પાસે 2 વર્ષ એકાદ વાર આવતા હોય એનો મહિમા તો રહેવાનો છે, કારણ કે કહેવાનું નથી, આપણો સ્વભાવ જાણી શકવાનો નથી, આપણું કેટલી નીતિમત્તા, આપણે કેટલી ભક્તિ છે. ઓલું ખાલી આપણે ડેકોરેશન કરીને ગયા હોય એટલે બતાવી દીધી હોય એટલે બધું હારું લાગ્યા કરે. પણ જ્યાં સ્વભાવને ઘસારો આવે, જ્યાં ભેગા રહે અને મહિમા સમજે, એ પ્રગટ ભક્તિ છે. બાકી મહિમા રહેવાનો જ છે. એટલે મહારાજ કીધું પરોક્ષ હનુમાનજી, નારદજી, સુખ, સનકાદિકોનો મહિમા છે. એવો આ પ્રત્યક્ષ ભગવાનને સંત અને હરિભક્તો એનો મહિમા સમજા છે ત્યારે એને કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો. એને કાંઈ કરવું નથી. આ વાર્તા તો જીવન દોરી રૂપ છે. આજ સમજો કે લાખ વર્ષ પછી સમજો, આ સમજે છૂટકો છે. આ પ્રગટ ભક્તિ. પણ આપણે પ્રગટ ભક્તિ આવી કઠણ છે, કઠિન છે. સાધુમાં એવું, અહીંયા અમે સાધુ મહેમાન હોય, બહારથી આવે એટલે મહેમાન ઉભરાય અમારે બધા હોય, પણ માપનો એમ અરસપરસ ભેગા રહીને અને એ આપણે અક્ષરધામ તુલ્ય લાગે. પછી બીજું તો લાગવાનું જ છે, પણ જ્યાં છે આપણો પગ ચરણ પીડ્યો ત્યાંથી જ શરૂઆત કરવી પડશે. બાકી તો અહીંયા હોય એમ બીજા ભેગા રહેશું ત્યારે ન્યાય એનું જ, કારણ કે સ્વભાવ તો બધે જ, સ્વભાવ ટાળી તો જ દિવ્ય લાગે. એ પર્વતભાઈની સ્થિતિ હતી. પણ એનો દીકરો હજી ઓળખી ન શકે આવી સ્થિતિ હતી તોય. નહીં તો આવા ભક્ત હોય તો કમસે કમ ખ્યાલ તો આવે ને કે આની વૃત્તિ, આનું કેટલું ભજન, આ કેટલા ભક્ત છે. પણ ન ઓળખે. ઠીક ભગત છે એટલું, જેમ યાદવો કૃષ્ણ ભગવાન છે, બળિયા કળિયા છળિયા, બહુ રાજા સુરવીર લડાયક, સારા રાજનીતિજ્ઞ. પણ યાદવો નિરંતર દુર્ભાગી, એવું વચનાવતમાં કીધું. બીજા તો દુર્ભાગી ઓળખી ન ગયા, પણ ભેગા રહેનારા યાદવો નિરંતર યદુનામ નિતરામ દુર્ભગા, ઓળખી જ ન ગયા. ઠેઠું યાદવા સ્થળી કરવી પડી પછી ઠેલે. તો એનો દીકરો કહે, બાપા મારે જાત્રા કરવા જાવી છે, 68 તીરથ, હરિદ્વાર ને ઋષિકેશ ને ગંગા ને જમના. અરે બેટા ગઢપુર જા, વડતાલ જા, હરિદ્વાર, ઋષિકેશ ને કાશી બધું ત્યાં આવી ગયું. કે બાપા બધો સંઘ જાય છે, જઈ આવો. આવી જાત્રા ક્યારે જિંદગીમાં થાય ને ત્યારે તો એવા સંઘ ક્યારેક જતા ને ભાઈ. પણ આરતીની કડી બોલવી હેલી, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. પણ એ સમજવું કઠણ છે. પર્વતભાઈ કે કાંઈ વાંધો નહીં બેટા, જઈ દર્શન કરી આય, વાંધો નહીં. પણ ગોપાલ સ્વામી વચ્ચે કાર્યાણી દર્શન કરતો જાજો, એને મળીને જાજો, આશીર્વાદ લેતો જાજો.
સારું બાપા એટલું કરતો જશે. આવે છે ગોપાળન સ્વામી, તો ભાઈ ભગવાન જેવા સંત, રોવાડે રોવાડે બ્રહ્માંડ ઉડે એવી સ્થિતિ. એ ગોપાળન સ્વામી આમ બેઠા હતા અને પર્વતભાઈના દીકરા બીજા સંઘના માણસો આવ્યા છે થોડા. ત્યાં સામે નાના નાના બાળકો, દેવતા જેવા ચમકતા એવા દિવ્ય એક સરખા બધાય 64 જેટલા બાળકો આમ બેઠા હતા અને ગોપાળન સ્વામીના દર્શન કરે, દંડવત કરીને. ત્યારે પર્વતભાઈના દીકરાએ પૂછ્યું કે સ્વામી આ કોણ? તો કે ભાઈ, તો પર્વતભાઈના દીકરાને તમે હા, આ છે 68 તીરથ, 64 તીરથ, બધાય સમગ્ર ધરતીના તીર્થ માત્ર અહીંયા દર્શન કરવા આવે છે. અને પેલા તારા બાપના હોત દર્શન કરે છે ભગતરાય આ તીર્થ. કારણ કે બધાય માણસો તીર્થમાં પાપ ધોવા જાય તો એ તીર્થો પોતાના પાપ ક્યાં ધોવે? તો તારા બાપ પર્વતભાઈ છે ને એવા હરિભક્તો ગ્રસ્તાશ્રમમાં છે, એના દર્શન કરે ને તો આ તીર્થોને પાપ બળી જાય, ગંગાના પાપ બળે. કારણ કે ગંગાજીએ જ્યારે આકાશમાંથી ઉતરતા હતા ત્યારે એને કીધેલું કે હું પ્રભુ જાઉં પણ મારામાં આખી દુનિયાના પાપ ધોવાય, તો હું મારી શું દશા? મારા પાપ ધોવાની કોઈ વ્યવસ્થા? તો હું જાઉં. તો કે એવા મહાપુરુષો, એવા ભગવાનના અખંડ ધારક ભક્તો આવશે ને તારામાં સ્નાન કરશે ને તો તારાય પાપ બળી જાય, માટે જા. ત્યારે ગંગાજી સંમત થયા છે, ભાગવતમાં છે આ વાત. ત્યારે પર્વતભાઈના દીકરાની દ્રષ્ટિ ખુલી ગઈ. ઓહો, ઘરમાં ગંગા, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ, ઘરમાં કાશી, ઘરમાં ગોકુળિયું ગામ, નથી જાવું મારે તીર્થ ધામ. અને કીર્તનમાં લખ્યું છે ભાઈ, આજ સખી કીર્તનના પદમાં, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મેળા અક્ષર વાસી. સાંભળીએ. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. અપરે તીરથમાં હું કંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુકડા રે માણું. જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા, વાતની વાતે વાલો અડળ કડળિયા, વાતની વાતે વાલો અડળ કડળિયા. એને ભયમાં સમજાઈ ગયો, ઘેરે પહોંચી ગયો, બાપને દંડવત કર્યા, સમજી ગયો, ઓળખી ગયો. એ ભરતભાઈ એકવાર ગઢપુર સમય આવ્યા. આ બાજુ ભરતભાઈના ખેતરમાં શિયાળાનો ઘઉંનો પાક આમ લેરાય અને એવી ડુંડીયું ફાટફાટ થાય, ઘઉં તૈયાર થઈ ગયેલા. 4-5 ચોર લોકોની દાનત બગડી કે ભગત ગઢડે છે, ભક્તિ કરે છે, આપણે વાંહેથી ભક્તિ કરી આવી. ડુંડિયું લણી એટલે 5-7 ચોર ચોફાળ લઈ, દાંતડા લઈ, જાણે બાપાનું ખેતર હોય એમ રાતે આવ્યા. કાપા વાળી મીંડા લણવા, ઉતારી લઈ. ભગત ભલે ભક્તિ કરે, આપણે આપણી ભક્તિ કરીએ. એ લણવા મીંડાને જેવી શરૂઆત કરી ત્યાં તો બધાય ચોરના વાહામાં 2 કોરડા ફડાક ફડાક દિન લાગ્યા. આમ જોવે કોઈ દેખાય નહીં. અદ્રશ્ય રૂપે શ્રીજી મહારાજ માણકી ઉપર પર્વતભાઈના ખેતરની રક્ષા કરે. 2 કોરડા ચાબુકો મારી, વાહામાં ભરડું ઉઠી ગઈ અને એવા ભાગ્યા છે ચોર ઊભી ભૂચડીએ બહાર જઈ
પરસેવો વળી ગયો. એકબીજાને પૂછે કે "લા, મને 2 કોયડા લાગ્યા." કોઈ દેખાણું નહીં. બોલો કે મને 2 લાગ્યા. બોલો કે મને તો હોય ઝાટકીને દીધા, આયા મને લાગ્યા. એ કે કાંઈ જોવામાં આવ્યું? તો કે કાંઈ દેખાણું નહીં, પણ ફડાકા બોલ્યા. તો એક જણો કે આ બાજુ બાવળ્યો છે ખીજડો, નક્કી કાંઈક સરિતર કા ભૂત થતું હોય છે, આપણે ઊંધી જગ્યા પસંદ કરી, ઓલી બાજુથી જાય, અહીંયા ભૂત પલિત કાંઈક હોવું જોઈએ. એટલે એ બાજુથી ઉતર્યા અને જાણે ખેતર મીંડા લાડમાં હગા બાપ દાદાનું હોય એમ. તા તો 4 કોરડા બધાના વાહામાં ફડા દઈને પડ્યા. ઊભા બેડા કરીને ભાગ્યા છે પછેડિયું મૂકીને. પરસેવો વળી ગયો. એક જણો કે આના ખેતરમાં કોઈ દી જવાય નહીં. કે કેમ? એ સ્વામિનારાયણીઓ છે, એના ભગવાન નક્કી આમાં રક્ષા કરે, ભલે દેખાતા નથી, આપણા તો ફૂલ નથી એટલે દેખાય નહીં, પણ નક્કી જ છે. હવે આ શેઠા બારું બધું જાઓ, આમાં નહીં, વયા જ ગયા. આવી ભરતભાઈની ખેતીની પણ રક્ષા મહારાજ કરતા. કોઈ ચોર ચકાર આવી ન હોગે, માણકી લઈને રક્ષા કરે. જેમ કરશન બામણિયાના બાજરાની રક્ષા કરતા ઘોડી લઈને, એમ મહારાજ ભક્તોની રક્ષા કરતા. એ ભરતભાઈની સ્થિતિ, એનો મહિમા, નિશ્ચય, અખંડ વૃદ્ધિ, સમર્પણ, ભગવાનને સંત પ્રત્યે જે આત્મબુદ્ધિ, મહારાજ ગઢપુરની સભામાં એવા વખાણ કરે કે અમારો પર્વત તો પર્વત જેવો કોઈ થાય નહીં. સોરઠનો સિંહ. અમારે સોરઠમાં 4 ભક્તો છે, ગોરધનભાઈ, પર્વતભાઈ, ઝીણોભાઈ અને અમારા મયારામ ભટ્ટ. એમાંય પર્વત એટલે પર્વત. એમ વાતું કરે તા સુરા ખાચરને, મહારાજ તમે આખો દી ઘણીવાર પર્વત કરો, કોક દીક તમારા એવા ભગતના દર્શન તો કરાવો અમને, અમે પવિત્ર થાય. કેવો છે એ પર્વત? મહારાજ કે સોરઠ બાજુ જઈએ ત્યારે જશું પર્વતભાઈને ત્યાં, ત્યારે તમને ખ્યાલ આવશે. ઓલા કાઠિયું કે આપણે જવું છે, તપાસ કરવી જ કેવો પર્વત છે. એમાં એકવાર સોરઠ તરફ જવાનું પરિયાણ થઈ ગયું. સંઘ ઉપડા, કાઠીઓ બધા ઘોડા લઈને પોતપોતાના ઘોડાઓ તૈયાર કરીને આવી ગયા છે. મહારાજ કે બધો સામાન, પૂજા પાઠ બધું તૈયાર રાખજો, ખડિયા બળિયા, અને હારે તાંબડિયું રાખતા, છાલ્યા આપણે ભગત જમે ને એવી. એટલે મહારાજ જો કેટલા સમય શું છે કે કોઈને અગવડ ન પડે, કાઠીઓને હારે તાંબડિયું રખાવે, તાહળી, અને એ તાહળીમાં જમાડતા. ભગતની જેમ બધું ભેગું કરીને. હો ભાઈ, હવાદની વાત નહીં, મોટા મોટા હરિભક્તો હારે હતા. તો પછી ક્યારેક કોક હરિભક્ત જમાડે ત્યારે લીલા કરે. તો ઘોડાઓ લઈ સોરઠ પ્રદેશમાં સત્સંગોને દર્શન દેતા, આનંદ કિલોલ કરાવતા. મહારાજ જુનાગઢ બધાયરા, ત્યાં ઉત્સવ સમયા થાય એટલે સુરા ખાચર વગેરે કાઠી ભક્તો યાદ કરે, મહારાજ તમે એકવાર કહેતા હતા સોરઠ જાઓ ત્યારે યાદ કરાવજો પર્વતભાઈ, એ પર્વત કેવા છે, અમને દર્શન તો કરાવો. મહારાજ હાલો અગતરાય બાજુ જઈએ. ઉપડા અગતરાય તરફ મહારાજ માણકી ઉપર, કાઠીઓ પોતપોતાના ઘોડા ઉપર. ભરતભાઈને સમાચાર મળ્યા કે મારા પ્રભુ પધારે છે. એ ગામના ઢોલી શરણાઈ વાળાને બોલાવી ગાજતે વાજતે હામ્યા કર્યા. હૃદયના ભાવ હમાતો નથી. અખંડ જે મૂર્તિ, એ જ મહારાજ પ્રત્યક્ષ મારે ત્યાં આવ્યા, પોતાને ઘેરે પધરાવ્યા, ઢોલિયા ઢાળી દીધા, મસરૂના ગાદલા નાખી દીધા, પ્રભુને બિરાજમાન કર્યા. કાઠીઓને કીધું બાંધો આ વાડામાં ઘોડા, આ બધું તમારું જ છે, ખવડાવો ને આનંદ કરો. અને ભરતભાઈ તો તરત મહારાજને ઢોલીએ પાયો પકડીને ઢોલિયા પાસે બેસી ગયા દંડવત કરીને, અને એક ધારા દર્શન મીડા કરવા આમ મહારાજની મૂર્તિ આમ આમ જોવે. બોલા કાઠી બધાય દરબારો એકબીજા વાતો કરે કે મહારાજ તો પર્વત કરતા હતા, અહીંયા તો કોઈ આપણો ભાવે પૂછતું નથી. એ તો મહારાજની પાસે ઢોલી ક્યાં ગયા ખબર ન પડી. એટલે આવ્યા કાઠ્યું કે મહારાજ તમે પર્વત કરો છો, તો પર્વતભાઈ છે ક્યાં, દર્શન તો કરાવો. મહારાજ કે આ બેઠા, આ અમારા પર્વતભાઈ જોતા નથી. હા એ ભણ્યું મહારાજ,
અમે આ ઠેઠ તમારે હારે ક્યાંથી આવી, અમારી કાંઈ સરભરા આ તે કાંઈ કરવાની કે નહીં? તો બેસી ગયા. મહારાજ કે ભરતભાઈ, આ કાઠી દરબારો અમારા મુક્તો આવ્યા, એની કાંઈક સરભરા કરો, શું બેસી ગયા છો? ભરતભાઈ કે મહારાજ, ઘરના ધણી આવે પછી ચાકરને હું ચિંતા. એ આ બધું તમારું જ, ઘરના ધણી તમે, હું તો ચાકર અહીંયા રહું છું એટલું સાચવું, અમને હું ચિંતા? તો મહારાજ કે અમને બધું બતાવો તો ખરા ક્યાં છે, તમે અમને ઘરના ધણી તો કીધા, હાલો. એટલે બધું બતાવ્યું. મહારાજ જો આ ઘીના ડબ્બા ભર્યા છે, મોટા ખાડવા, આ તેલ, આ ગોળ, આ ખાંડ, આ બાજરાની કોઠીઓ, ઘોડાઓને ચંદી દેવરાઓ, આ લીલા ઘાસના સુકવણીના મોટા ઓઘા પીડ્યા છે ઘોડાઓને, અને આ દરબારોના ઉતારા. મહારાજ આ બધું તમારું, હું તો ચાકર ઘરમાં મહેમાનની જેમ રહું છું. મહારાજ કે ભલે. ઓલા કાઠિયું બધા અરસપરસ વાતું કરે, જોયું કેવો ઢોંગ કરે છે કે પર્વતભાઈ, આપણે એવું કરવું કે એ ગુસ્સે થઈ જવા જોઈએ, ખબર પડે કેવાક છે. કાઠિયું નક્કી કર્યું દરબારોએ. એટલે બધાય મહારાજ તો ઢોલિયા આવીને બેસા, એટલે બધાય દરબારોએ ઘોડાઓને છૂટા મૂકી દીધા, ઓલા લીલા ઘાસનું બધું, અને બધાને ડબલ 3 ગણું નાખ્યું, બધું ઓઘાણ બોગાણ વિખાઈ ગયું. અને બાજરાની કોઠીઓ હતી એના હાણા ખોલી નાખ્યા, બાજરાના ઢગલા થઈ ગયા, એટલે ભરી ભરીને ઢગલા કર્યા. બધાય ઘોડાની આગળ બાજરો નાખ્યો, કોઠિયું. અને મહારાજ આમ આટો મારવા નીકળ્યા, અને મહારાજે જોયું બાજરાના ઢગલાઓ. મારા કે સુરાકાચાર, આ બધું શું કર્યું છે? એ ભણ્યું મહારાજી તો ઘોડાઓને ચંદી ખવડાવી છે. અરે પણ આવી રીતે તમારા ઘેરે આવી રીતે કરો છો? ઘેરે તમે આટલી ચંદી દો છો? અરે મહારાજ આટલી દઈ દે તો ભણું મરી જાય ને. ત્યાં તો 1 2 શેર 3 શેર બાજરો દેવાય, તો આ એકારે 10 શેરના ઢગલા કરી દીધા એક એક ઘોડાઓને. હાલો ભરો, આ કોઠીઓ પાછી ભરજો. કાઠીઓની પાસે ભરાવી પાછી. મહારાજ કે અમને ઘરના ધણી કીધા છે તો અમારે ધ્યાન રાખવું પડશે ને, આ ઘરના ધણી અમે છીએ. જોયું તો ઘાસ એ બધું રેલ ભેર થઈ ગયેલું. મહારાજ કે આવી રીતે નાખો છો તમારે ઘેરે? હાલો બધું ભેગું કરો, ખડકો ખડકો બધું કાઠીઓની પાસે બાજુ ખડકાયું હરખું. અમે ઘરના ધણી છીએ એટલે અમારે ધ્યાન રાખવાનું છે. અને પછી તો બપોર થયું, અને કાઠિયાવાડનું એ વખતે ભોજન છૂટું ચૂરમું, એ ખોબે ને ખોબે ધોબે ખાંડ, અને એમાં ઘી પીરસાય. ભરતભાઈ એવા ભોજન બનાવ્યા કે મહારાજને મુક્તો પધાર્યા છે એવા જમાડવા છે. મહારાજ થાળજીમાં, અને ઘરની ભેંસો એના ઘી સુગંધીદાર હો ભાઈ. અટાણે તો એ બધું નથી કાંઈ વાત કરવા જેવી રહી આપણે. પણ એ સુગંધ આમ ઘી થતું હોય તો 5મે ક્યારે સુગંધ આવતી, આજ ખબર ન પડે ઘી છે શું છે. મહારાજ દરબારોને જમાડો, આ મુક્તોને જમાડો. છૂટ થયો મહારાજ. અને મહારાજ પીરસવા નીકળ્યા. ચૂરમાં પીરસાણા, અને ભરતભાઈએ ઘીની ભરેલી તાંબડી આપી. મહારાજ અખંડ ધારે હો, છલકાવી દેજો પાત્ર, અને એક પાત્રમાંથી બીજા પાત્રમાં પીરસો ને, ધાર ઊંચી કરતા નહીં. જો ધાર ઊંચી કરો તો મારા હમ છે મહારાજ. અરે ભરતભાઈ આ બગાડતા, ભલે બગાડતા, પીરસો. આવા મુક્તો અને આવા પીરસનારા ક્યાંથી? એટલે ઓલા કાઠીઓ બધા નક્કી કર્યું દરબારોએ, શું કે આપણે ના પાડવી જ નહીં, જોઈ કેવાક છે ભગત. ના નહીં પાડીએ. અને મહારાજ પીરસવા નીકળ્યા. આમ ધાર કરે, આખું પાત્ર ભરાઈ જાય, હાલવા માંડે રેલા. ઓલા કાઠીઓ હો અરે રાખો મહારાજ. એમનેમ ધાર બીજે ત્રીજે પાત્રમાં અખંડ ધાર, અને ઘીના આમ રેલા હાલ્યો. અને ભરતભાઈ તાલીઓ વગાડે નાચે. શું મારા વાલાએ લીલા કરી? આવી લીલા ક્યારેય નથી કરી હો. આ હા, શું નવી લીલા કરી! નાચે, તાલીઓ વગાડે.
ત્યારે કાઠી દરબારો કે ઓહો પર્વતભાઈ તો પર્વતભાઈ હો, આના જેવું આપણાથી ન થાય, આપણને તો આ ન થાય. પર્વતભાઈ તો આનંદમાં. બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં લખ્યું છે, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. એને તો આમ આનંદ આનંદ થતો હતો. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિર્ખ્યા સજાનંદ ધન્ય આજની ઘડી. કામ ક્રોધ ને લોભ વિષય ન શકે નડી, કામ ક્રોધ ને લોભ વિષય ન શકે નડી. માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં કડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી, જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી. સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. ચોરાસી ચહુખાણમાં હું તો થાક્યો આથડી, ચોરાસી ચહુખાણમાં હું તો થાક્યો આથડી. અંતર હરીશું એકતા થતા દુગ્ધા દૂર પડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. પર્વતભાઈને જોઈ કાઠી દરબારોનો મહિમા સમજાણો કે ખરા મહિમાવાળા છે. મહારાજ ખૂબ રોકાયા, પછી ગઢપુર વધાર્યા છે. એક વખત પર્વતભાઈ ખેતીની વાળનું કાંઈક કામ ચાલતું હતું અને કુવાડીથી કાંઈક ઝાખરા કાપતા હતા, લાકડું. એમાં કુવાડી છટકી અને પર્વતભાઈના પગ ઉપર આવી. જોડાની છજાઈ કપાઈ ગઈ, પગ સેજ રહી ગયો, પણ જોડાનો આગલો ભાગ કપાઈ ગયો, બૂટનો. પર્વતભાઈ કુવાડી નીચે મૂકી અને શાંત ચિત્તે વિચાર કરવા માંડ્યા કે આ કુવાડી છટકી હોત તો પગ કાપી નાખે. 1 મહિના ઉપર ખાટલો થાત, ખેતીનું કામ ખોટી થાત, એટલે હવે 1 મહિનો ગઢપુર જઈ ભજન કથા કીર્તન મહારાજનો લાભ લઈ લો. તરત પોતાનો પૂજાનો ખડિયો બધું લઈ ઘેર આવીને તૈયાર થઈ ગયા. ત્યાં મયારામ ભટ્ટ આવ્યા કે ભરતભાઈ કઈ બાજુ? કે મહારાજની ચિઠ્ઠી આવી છે ગઢપુરથી, એટલે તાત્કાલિક બોલાવ્યો છે. તો કે તમારે મોસમનું કામ હાલે, ખેતી અત્યારે બરાબરની સિઝન કહેવાય અને ઉત્સવ સમય હોય તો મયારામ ભટ્ટ કે મારે કાગળ પત્ર ભૂગાડવાના સમાચાર હું ભૂગાડનારો, અને એવું તે શું ઉતાવળું કામ કે સીધી તમારી ઉપર ચિઠ્ઠી આવી? તો કે મારી ઉપર આવી છે અને મારી ઉપર સીધી આવેલી છે, એટલે મારે જવાનું જ છે. મયારામ ભટ્ટ કે હાલો હું આવું તો મને લાભ મળશે. બંને ગઢપુર પહોંચ્યા, દંડવત કરવા માંડ્યા. મહારાજ કે નહીં ઉત્સવ નહીં સમયો પર્વતભાઈ, અત્યારે ખેતીની સિઝન અને કેમ અત્યારે આવ્યા છો? મહારાજ તમારી ચિઠ્ઠી આવી છે. મહારાજ કે અમે કાંઈ ચિઠ્ઠી મોકલી નથી. મયારામ ભટ્ટ કે જો હજી ચિઠ્ઠી કાંઈ આવી નથી. મહારાજ હું કામ કરતો હતો, કુવાડી છટકી લાગી, રહી ગયો પગ. જો લાગી હોત તો 1 મહિનાનો ખાટલો થાત. મેં વિચાર્યું કે 1 મહિનો ખેતીનું કામ તો થાત જ નહીં, અને આ તમારી ચિઠ્ઠી છે એમ સમજી અને મહિનો કાઢીને અહીં આવ્યો છું. મહારાજ કે ધન્ય છે પર્વતભાઈ, આવી સમજણ કે આપણને આવા વિઘ્ન ઘણા આવતા હોય જિંદગીને ક્ષણે ક્ષણે, કે આમ બીમારી આવી તો આમ થઈ જાત, એટલા ખોટી થાત, આ ધંધા બિઝનેસમાં ન જવાત, તો આપણને હુજે કે આટલું ભજન કરી લઈ, આટલું દેવ દર્શન, આટલી કથા સાંભળી લઈ? નથી હુજતું. એ તો આપણે વિચાર કરી, એ તો મેં ધ્યાન રાખ્યું, નકર લાગી જ જાત. આ તો મેં ધ્યાન રાખ્યું, નકર તો લાગી જાત. એક જણાને સિચોડામાં હાથ આવી ગયો, ડાબો હાથ આખો ત્યાં પીલાઈ ગયો,
એટલે ખબર કાઢનારા આવતા હતા કે તમારો ડાબો હાથ બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. તો એક જણો કે તમે સારું ભગવાનની એટલી દયા, ભાઈ જમણો હાથનો આવ્યો નકર કામ બધું લખવાનું જમણાથી થાય, આ ડાબો આવી ગયો એટલા તમે ભાગશાળી. બોલો કે ભાગશાળી નહીં આવ્યો તો જમણો મેં ખેંચીને ડાબો નાખી દીધો, કારણ કે જમણો હાથે બધું કામ કરવાનું હોય ને, આવું બધું છે. એટલે આપણે કાંઈક થાય ના પણ કામ કરે બધું કે આમ હતું એટલે મને કાંઈ થયું નહીં. પણ હકીકત ભગવાનનો સંદેશ વાંચવાની એક બુદ્ધિની પ્રતિભા હોય અથવા મુમુક્ષુતા હોય તો ક્ષણે ક્ષણે ભગવાનનો સંદેશ આવી જાય. એ ભરતભાઈ બેઠા છે. મહારાજ કે ભરતભાઈ લ્યો આ શેરડીની પ્રસાદી, શેરડીની પ્રસાદી આપી ગંડેરી. મહારાજ જમતા હતા, ટોલિયા ઉપર બેઠા હતા, લ્યો જમો. ભરતભાઈ કે મારે તો નિયમ છે, શેરડીમાંથી થાય ખાંડ ગોળ વગેરે ખાવું નહીં, એમાંથી બનતું મિષ્ટાન નહીં, અને દૂધમાંથી બનતી કોઈ પણ આઈટમ જમવાની નહીં. મહારાજ કે કોણે નિયમ આપ્યું? તો કે નિયમ કોઈ નથી આપ્યો, મેં લીધું છે. કેમ? તો મારા ઈષ્ટદેવ ન જમે તો હું પણ ન જમું, મારે નિયમ છે. મારા ઈષ્ટ ન જમે તો હું કેમ જમું? મહારાજ કે અમે તમારા ઈષ્ટદેવને અમે શેરડી ખાઈ છીએ. તો કે તમે તો ખરા, પણ આ 500 પરમહંસો, એ એક એક પરમહંસ એ મારી એક એક પૂજાની મૂર્તિ છે, એ મારા ઈષ્ટદેવ છે. તમે જ્યારથી બધાય પરમહંસોને આજ્ઞા આપીને કઠિન વ્રત આપ્યું છે કે શેરડીમાંથી થાય કાંઈ નહીં ખાવાનું, દૂધમાં થાય નહીં ખાવાનું, તે દુની મને ખબર પડી છે એટલે મેં નિયમ લઈ લીધું છે. આ મોઢામાં હું નથી નાખતો. અને એ મેઘપુરની અંદર એ પ્રસંગ બનેલો, શેરડીનું શા માટે નિયમ આપેલું. મેઘપુરમાં સંતો પધારેલા છે, એમાં એક ખેડૂતની વાડીએ વાડ, અને કે કોકે કીધું કે આ ખેડૂતની વાડીમાં વાડ છે, આ તુંબડા બહુ સારા છે. એટલે સંતો બે રામાનુજાનંદ સ્વામીને ગયા, ખેડૂતને પૂછ્યું કે તુંબડા છે તો અમારે સાધુને પાણીમાં કામ લાગે, જો તમારી ઈચ્છા હોય તો સારું ગોતી લ્યો વાડમાંથી. અંદર ગયા પણ તુંબડા નહોતા, એટલે સાધુ કે નથી તો વયા ગયા. પણ એ દ્વેષીલો મેઘપુરના એક બે દ્વેષીલા સત્સંગ દ્વેષી માણસોએ પેલા ખેડૂતને જણાવ્યો કે આ સાધુ આવા છે, સ્વામિનારાયણ આમ છે ને તેમ છે, એને આપણે હેરાન કર્યું. એટલે પોતે શેરડી ખાધેલી એ છોતા ભારો બાંધી અને મહારાજની પાસે ગયા, છોતાનો ઢગલો કરીને કે સ્વામિનારાયણ તમારા સાધુઓનું ધ્યાન રાખો, વાળમાં ઘૂસી ઘૂસીને શેરડી ખાઈ જાય છે આ છોતા, આ એનું પ્રમાણ. મહારાજ કે મારા સાધુ કોઈ દી ખાય નહીં, જો ખાધું હોય તો આજથી હું એવું નિયમ આપું છું મારા તમામ સાધુને, શેરડીમાંથી થાય ન ખાવું, દૂધમાં જ થાય ન ખાવું. એ ભરતભાઈને વાત મળી, ભરતભાઈને બહુ ખેદ થયો અને ત્યારથી નિયમ લઈ લીધું કે આજથી આ નહીં ખાવાનું. મહારાજ કે આજથી સંતોને છૂટ છે, લ્યો ભરતભાઈ તમે જમો. ત્યારે ભરતભાઈ જમ્યા. એ ભરતભાઈનો એકનો એક દીકરો બીમાર હતો અને મહારાજની ચિઠ્ઠી આવી, દીકરાને બીમાર મૂકીને વયા ગયા છે, અંતકાળ હતો. પણ મહારાજની ચિઠ્ઠી વિલંબ થાય નહીં. ગયા નદીને સામે કાંઠે પૂગાય છે, ત્યાં કોઈ માણસ આવ્યો, દીકરાએ દેહ મૂકી દીધો હતો. ભરતભાઈને બૂમ પાડીને બોલાવે છે, ભરતભાઈ ભરતભાઈ ઊભા રહેજો. ભરતભાઈ જાણો બીજું શું હોય છે, દીકરા દેહ મૂકી દીધો હોય છે. એટલે ભરતભાઈ તો કપડાં એક બાજુ મૂકીને નદીને કાંઠે નાહવાની તૈયારી કરીને બેઠા. બોલ ભાઈ શું છે? તો કે તમારા દીકરાએ દેહ મૂકી દીધો છે, જલ્દી પાછા આવો. તો કે ભાઈ દેહ મૂકી દીધો, હવે હું આવીશ તો કાંઈ જીવતો તો થવાનો નથી. એની આયુષ પૂરી થઈ ગઈ, ભગવાન પાસે પહોંચી ગયો. મહારાજની ચિઠ્ઠી છે, એમાં વિલંબ ન કરાય. તમે અગ્નિ સંસ્કાર વગેરે કરી નાખો, ત્યાં મહારાજના દર્શન કરીને એની આજ્ઞા લઈને કામ પતાવીને આવી જઈશ. અરે પણ ભરતભાઈ આ કાંઈ ભૂલવાની વાત છે, દીકરો દેહ મૂકી ગયો છે. કે જે હોય પણ દેહ મૂકી ગયો છે તો હું આવું જ કાંઈ બીજું જ કાંઈ થવાનું નથી. પણ મારા પ્રભુની ચિઠ્ઠી છે, ગયા છે. પૂછ્યું ભરતભાઈ દીકરાને કેમ છે, હમણાં બીમાર હતો એવા સમાચાર અમે સાંભળ્યા હતા. પૂછ્યું મહારાજ બધાને જણાવવા માટે. ભરતભાઈ કે મહારાજ એને સુવાણ હતી અને હવે વધારે સુવાણ થઈ ગઈ. કેમ? તો કે અત્યાર સુધી હાથી આંકવું પડતું હતું, ખેતીનું કામે કરવું પડતું હતું. એ તો તમે એને દિવ્ય અક્ષરધામના સુખમાં પુગાડ્યો, અક્ષરધામની ગાદીએ બેહાડી દીધો, એટલે કાંઈ ચિંતા નથી. મહારાજ કે જોવાની સ્થિતિ.
આવા પરોતભાઈ હતા. હવે બીજું ચરિત્ર એક છે બોધા કમાનગર. નાનું ચરિત્ર છે, આપણે લઈ લઈએ. જેમનું નામ છે ખપવાળા. બહુ ખપ હતો એને. રામાનંદ સ્વામીના એ પણ શિષ્ય. સૌરાષ્ટ્રમાં રાજકોટથી 8 ગાંવ દૂર સરદાર ગામના એ વતની. રામાનંદ સ્વામીના શિષ્ય. રામાનંદ સ્વામી હર વખત સરદારમાં પધારે અને ત્યાં ઘણું રોકાતા. મુક્તાનંદ સ્વામી પણ મુકુંદાસ પૂર્વાશ્રમમાં હતા ત્યારે રામાનંદ સ્વામીને ગુરુ ધારણ કર્યા. એમના શિષ્ય થઈને રહ્યા એ સરદારની અંદર. ત્યાં ઘણા મુસ્લિમ ભક્તો પણ રામાનંદ સ્વામીના આશ્રિત શિષ્યો હતા. રામાનંદ સ્વામી વિશે અનન્ય ગુરુભાવ, નિષ્ઠા અને વચનમાં વિશ્વાસ. એમાં એક બોધા કમાનગર ઘાંચી હતા. બહુ સુખી, શ્રીમંત, પ્રતિષ્ઠિત, ગામના મોભાદાર વ્યક્તિ ગણાય. એને રામાનંદ સ્વામીને ગુરુભાવ, ગુરુ ભક્તિ એટલે રામાનંદ સ્વામીને ઉતરવા માટે એક સુંદર મજાનું મકાન આપેલું. ત્યાં સ્વામી ઉતરે, કથા વાર્તા થાય, મંદિર જેવું વાતાવરણ છવાઈ જાય અને રામાનંદ સ્વામીની સેવા કરે. ગોંડલના રાજ દરબાર સાથે બોધા કમાનગરને સંબંધ. રાજ દરબારો સરદાર આવે ત્યારે બોધા કમાનગર સાથે ચર્ચાઓ કરે, મંત્રણાઓ કરે, પછી ગામના કાંઈ કામ કરે. એવા રાજનીતિમાં પણ માન્ય હતા એવા બોધા કમાનગર. અને રામાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ પણ સારો. એમાં એકવાર સભા હતી, સત્સંગીઓ બેઠા છે, રામાનંદ સ્વામી અમૃત કથાનો લાભ આપે છે. એમાં રામાનંદ સ્વામીના એક શિષ્ય, એના દીકરા, એને કાંઈક બીમારી, પેટનો ભયંકર દુખાવો, ઘણા સમયથી રાહત થાય નહીં, દીકરો મરણતોલ અવસ્થામાં. એટલે દીકરાને લઈ સ્વામી પાસે આવ્યા. મા બાપ, તમે મારા ગુરુ ભગવાન, આ દીકરાને કાંઈક ઔષધિ કરો અથવા કાંઈક આશીર્વાદ આપો. જુવાન દીકરો છે, મરી જા નહીં તો. એટલે રામાનંદ સ્વામી તો ભાઈ મહાન ભગવાનના ગુરુ, એને કીધું કાંઈ વાંધો નહીં, એક તાંસરી લાવો, એમાં 2 મુઠ્ઠી મીઠું નાખો, પાણી ડોઈ એને પાઈ દો. રામાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ. બધા ભક્તો જોતા હતા, બધા કમાનગરે બેઠા હતા. એટલે સ્વામી પાસે બેસાડી અને પોતાને જાતે 2 મુઠ્ઠી મીઠું નાખીને તાહળીમાં પાણી ડોઈ અને પેલાને પાઈ દીધું. અને એને રાહત થઈ ગઈ. 2-3 વાર નાવાનું થયું અને સાજો થઈ ગયો માણસ, સાવ નિરોગી. બોધા કમાનગર બેઠા હતા, એણે જાણ્યું કે આ ઔષધિ સારામાં સારી ગુરુએ કરી. એટલે ગુરુ તો જાણતા જ હોય, એટલે આપણે પણ યાદ રાખવું અને કોઈ એવો બીમાર પડે તો અખતરો કરવો એમ, એવું એને યાદ રાખવું. ગુરુ બતાવે, ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં. પણ અમુક બાબતમાં વાત ન લેવાય. ગુરુ એ ગુરુ અને આપણે કરવા જે થાય પૂરું. અને થયું એવું જ. રામાનંદ સ્વામી તો બીજે પધારી ગયા. પછી એવો જ એક કિસ્સો આવ્યો. પેટમાં ગોટો ઉભળ્યો છે, ભયંકર બીમારી, ગોળો ચડેલો, તકલીફ થઈ ગયેલી. ત્યારે કોઈ એવા માણસો અહીંયા બોધાભાઈને પૂછવા આવ્યા કે તમારા ગુરુ રામાનંદ સ્વામી અત્યારે ક્યાં છે? તો કે અત્યારે બીજે છે. શું કામ છે? તો કે અમારા ભાઈને આવી તકલીફ થઈ ગઈ છે અને આમ થઈ ગયું છે, પેટમાં ભયંકર. તો તમારા ગુરુએ એ વખતે ઔષધ કરેલી, ત્યારે ઓલા ભાઈને સારું થઈ ગયું હતું, એટલે અમને શ્રદ્ધા છે. તો કે એમાં શું? એ હું જાણું છું, મને ખ્યાલ છે એની દવાની બધી કઈ રીતે કરવું. આવો 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 ભાઈ બે. અને બોધાભાઈએ તાહળી પાણીની ભરી અને 2-3 મુઠ્ઠી મીઠું નાખીને ડોયું. ઓલા બધા જોઈ રહ્યા કે આ શું કરો છો? તો કે આ ઔષધિ છે, અક્ષીર છે, અજમાવેલો ઉપાય છે, ઘરગથ્થુ. ઓલો દર્દી આમ તાહણી મોઢે મારી, દર્દી કે રેવા દો, હું ગુજરી જાય, મને મીઠું નહીં ફાવે. ઓલે પરાયણે પકડી, મોઢું પકડી અને બળદિયાને નાળ ચડાવે એમ તાહણી રેડી દીધી. હો ભાઈ, પી જાતું, વિશ્વાસ રાખ. પીવડાવી દીધી હો. અને ઓલાને ઉપડ્યો ઉલટી, ઉલટીને ઝાડા, નીચો આવી ગયો, હાંજ પડે, માણા ગુજરી ગયો, મરી ગયો. આમાં જીવે? અને ગામના લોકોને ખબર પડી કે આ બોધો કમાનગર હાવ બોધો, આ દશા કરી. એટલે ઠપકો દેવા આવ્યા અમુક એના લેવલના હતા. બોધાભાઈ આવું કરે? બોલો જુવાન જો દીકરો ઉલરી ગયો હાવ.
તમે પણ આવી દવા? તો કે મને રામાનંદ સ્વામી આવી રીતે મેં જોયું તો આવા ગુરુ અખતરા કરે અમે આવું શીખી. ગુરુ એવા ચેલા, એને ગુરુનો અભાવ આવ્યો. બોલો તો ખરા. એટલે બધા પછી એને કહેવાય એને ગુરુ ઈ ગુરુ, ચેલા ઈ ચેલા. ગુરુનો વાદ ન લેવાય. ગુરુ કે એમ કરાય, કરે એમ ન કરાય. પણ એના મનમાં રામાનંદ સ્વામીનો અભાવ ગયો છે. પૂર્વનું કંઈક પાપનો થર આવી ગયો. અભાવ સત્સંગ છોડી દીધો, કંઠી કાઢી નાખી, પૂજા મૂકી દીધી અને રામાનંદ સ્વામીનું વાકું બોલવા માંડ્યો. હવે આમાં રામાનંદ સ્વામીનો કાંઈ વાક ખરો ભાઈ? હે, હવે જોગી સ્વામી ઔષધિ બતાવે એ અમે કંઈક કરી અને ઊંધું પડે, એમાં જોગી સ્વામીનો વાક કઈ કહેવાય? અને એમાં રામાનંદ સ્વામી તો ધામમાં સીધા આવી ગયા. પછી શ્રીજી મહારાજ આવ્યા, ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યા અને ભગવાન પણ જોયું. બોધા કમાન ઘરે જાણ્યું કે સાક્ષાત પરમાત્મા છે સહજાનંદ સ્વામી, માટે એને આશરે થઈ જાઓ. ગુરુ તો જે હતા એ જવા દો. એટલે આવ્યા સભામાં. પણ મહારાજને વાત કરી રાખેલી કે અહીંયા આપણો એક છે, આવો. હે, એલર્જી વાળો એક માણસ બેઠો છે, આપણા ગુરુનો દ્રોહ કરે છે, અભાવ લે છે. એટલે જેવા બોધાભાઈ સભામાં આવ્યા, મહારાજ કે બધા કમાનગર, તમારે અમારી સભામાં અમારા કોઈ સત્સંગી હોય ત્યાં તમારે નહીં આવવાનું. તમે વિમુખ છો. તમે અમારા ગુરુ રામાનંદ સ્વામીનો અવગુણ લ્યો છો, દ્રોહ કરો છો, એનું વાકું બોલો છો. મારા ગુરુ રામાનંદ સ્વામી, હું મારા ગુરુનું વાકું બોલે સહન ન કરું. તમે વયા જાઓ, તમે વિમુખ છો, તમે અમારા આશ્રિત જ નથી. ત્યાં તો બોધા કમાન કરીને આમ રૂવાડા બેઠા થઈ ગયા કે આ પ્રભુ છે અને જો એ મને નહીં સ્વીકારે તો મારો ઉદ્ધાર ક્યાં થાય? જમપુરીમાં નહીં રાખે મને. એટલે આંખમાં આંસુ ગળગળા થઈ ગયા, રડવા માંડ્યા. મહારાજના પગ પકડી અને સભામાં બધાની વચ્ચે પોતાના ગુના એકરાર કરે છે. મહારાજ, મને તમારે શરણે રાખો. મેં ગુરુનો દ્રોહ કર્યો, પણ મારી જ ગુનો, મારો જ વાક હતો, મારી અવળ ચંડાઈ. પણ પ્રભુ તમે તો દયાળુ છો ને. એટલે મહારાજ કે અમે તમને પ્રાયશ્ચિત આપશું. પ્રાયશ્ચિત કરશો? મહારાજ જે કહો તે કરીશ. તો કે પ્રાયશ્ચિત કઠિન વ્રત તપ નથી, સહેલું છે પણ અઘરામાં અઘરું છે. પાછું સહેલું એટલું અને ધારો તો ચપટી વગરતા થઈ જાય એવું છે. અરે મહારાજ તમે કહો ને શું ન થાય? આ ખપવાળા મહારાજ કે જાઓ. મહારાજ ચોકમાં સભા કરીને બેઠા હતા કે ઉગમણે જાપે જઈ બધા કપડાં ઉતારી નગ્ન થઈ આખા ગામમાં ફરી અને અહીંયા આવીને અમને મળો. કઠિનમાં કઠિન આદેશ હતો. પ્રતિષ્ઠિત વ્યક્તિ, ગામમાં આબરૂદાર મોટા માણસ, અને આવો આદેશ મહારાજે કર્યો. અને બોધા કમાનગર ગયા છે. ખપ હતો, ભગવાન જાણ્યા હતા. ઉગમણે જાપે વસ્ત્ર ઉતારી અને પોતે હાયલા. પણ ભગવાનની જે આજ્ઞા પાડે એની આબરૂ તો ભગવાન રાખે. બીજા બધાય જોવે તા નવા નવા સરસ મજાના કપડાં પહેરેલા દેખે અને પોતે પોતાને કપડાં વિહીન દેખે. એટલે બધાય પૂછે, બોધાભાઈ આવા સુંદર મજાના કપડાં પહેરીને ક્યાં ગામોતરે ઉપડ્યા? બહુ સારા કપડાં છે. બોલો ઊંધું ગાલીને જોતો જાય, આયલો જાય હું કાંઈ નથી પહેર્યું, જય ગિરનારી. અને આમ મને કાં પૂછે, અલખ નિરંજન કરી. એટલે ભગવાન ની આજ્ઞા પાડે એની કોઈથી લાજ ન જાય. એટલે જ કીર્તનમાં લખ્યું, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. સાંભળી લઈએ બે કડી. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણીને. જેની સુરતા સાંભળ્યાને સાથ વધે વેદવાણી રે. વાલે ઉગાર્યો
પોતાનો કરી સ્થાપ્યો રે વાલે મીરાતે બાઈના ઝેર અડાળ પીધા રે પાંચાળીના પૂર્યા શિર પાંડવ કામ કીધા રે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતા સાંભળ્યાને સાથ મને વેદવાણી રે આ રીતે એમને મહારાજે શરણે રાખ્યા, ગુના માફ કર્યા, પછી તો મહારાજના મહાન ભક્ત બની ગયા. અહીંયા એમનું ચરિત્ર પૂર્ણ કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.